अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं। मुझे हेलो 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 मानवी मानवी નથી બહુ મજા આવે છે આગળ અને અત્યારે અમે આનંદજી નાવાના છીએ આ દરિયા તમે નો આયા ને તો હા મજા નથી આવી તમે અમારો વિડિયો જો ખરેખર બહુ મજા આવે એવું છે। મિત્રો કેમ છો બધા મજામાં? અને અમે મજામાં છીએ। અમારા જે ન્યૂ બ્લોગ અમે બીજો લઈને આવ્યા છીએ। અમે જઈ રહ્યા છીએ માંડવી ફરવા, તો તમને બધાને અમે દેખાડશું કે આજે માંડવી જઈશી, દરિયામાં નાહવાના છીએ। પછી એ સિવાયનું વિજય પેલેસ અને એ સિવાયના નોખા નોખા મંદિરના અમે દર્શન તમને કરાવશું અને આ બ્લોગ જેટલો લાંબો થશે એટલો તમને દેખાડશું। અને હું છું અને આ છોકરો છે ક્યાં જવાનું આપણે? મંદિરે નહીં, માંડવી જવાનું છે। એટલે માંડવી જવાના છીએ। હજી જાનવી તો જો કે લુગડા ધોવે છે, એટલે વાસણ ધોવે છે। જો જાનવી હજી વાસણ ધોવે છે। હા, એમ હજી જાનવી હજી લુગડા ધોધો કરે છે। અને રોહિત તમને દેખાડી દઉં, આ ઘનશ્યામ છે, હજી આ રોહિત, આ છોડી જાય ક્યાં જા છોડી માંડવી। હાલો માંડવી તો હાલો બધા તમને અમે માંડવીના આજે સ્પેશિયલ ફરવા જઈ રહ્યા છીએ। બધા આજે આયા છીએ ધાંગધ્રાથી શિવરાત્રી ફરવા માટે, એટલે અમે જઈ છીએ અમે માંડવી ફરવા। ચેતના આવું છે, ચેતનાને ના પડે છે એટલે અમે જઈશી। સારું હાલો બધાને આગળ તમને દેખાડીશ। જય માતાજી। Turn left onto Kode Road. Turn left onto Kode Road. અહીંથી જાવ તો હા અહીંથી બે જાપણો ઘા કરેલો ખબર। તો હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ માંડવી, અને અત્યારે માંડવીના રસ્તા માટે છીએ। આ છે માંડવી, અને હવે અમે જઈશું દરિયે। તો હાલો આગળ। અને અમે પહોંચી ગયા છીએ અત્યારે માંડવીના બ્રિજ આગળ કે દરિયા આગળ। આ સ્પેશિયલ ફરવા તો નીકળી પડ્યા છીએ અમે બધાએ। આ જાનવી આવે છે, આ બધા અમે આજ ટોટલ થોડી રોક કરે બધી બહુ જ। અને જુઓ આ બધું લાગેલું છે, એટલે કઈ કાંઈ ઘટે ને મેરા જેવું છે એમ સમજો ને કે છે એટલે કે ના બધો દરિયો। ચાલો આગળ દેખાડું તમને હું। આ થઈ ગયો દરિયો ચાલુ માંડવીનો। વેલકમ ટુ માંડવી। ઈ દેરો પછી જમાવી આમ જો જ્યાં કણે લગીને તમને દેખે ને ત્યાં લગીને બધું પાણી ભર્યું છે બધી। ખરેખર બહુ મજા આવે છે આગળ। અને અત્યારે અમે આનંદ જઈને નાહવાના છીએ આ દરિયાની અંદરમાં। જો ખરેખર બહુ મજા આવે એવું છે। બધું પાણી ભર્યું છે દરિયાની અંદરમાં, ને આજ અમે માંડવીની અંદરમાં એન્જોય કરવાના છીએ। અને જેમ કે જાનવી એમને તો ચાલુ કરીએ નાખ્યું। અને આ છે દરિયો। અમે આજે દરિયાની અંદરમાં જઈ રહ્યા છીએ। ઘનશ્યામ, બરખા છે, રોહિત છે, એ બધા આગળ નીકળી ગયા છે, અને અમે જઈ રહ્યા છીએ ત્યારે દરિયાની અંદરમાં। જો દરિયાના હિલોરિયા ચાલુ થઈ ગયા છે। પાણી જો તો બહુ મસ્ત ઠંડુ છે, અને બધા જાણે કે બને તાલી બધા નહીં જ રહ્યા છે। ફોન છે એટલે મારે વાંધો નથી, અત્યારે મારે વોટરપ્રૂફ છે। અને આજે અમે બધા આ દરિયાની અંદરમાં આટલાના પાણીની અંદરમાં અમે ગરી ગયા છીએ, અને અમે નાહવાના છીએ। જો
આમને બધાની એન્જોય જો ઓય પાણીનો ઉડાડો મોબાઈલ હે અને બહુ એન્જોય કરી રહ્યા છીએ બહુ મજા આવે છે જો હાલો બધા દરિયામાં એન્જોય કરવા માંડવી માંડવી હાલો 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 માંડવી હાલો તારે ગાઈસ અમે હવે નાવા જઈશી પછી તમને બીજો વિડીયો બાદમાં દેખાડી જય માતા ના હાલો હાલો મંદિર નાવા જઈશી અને હાલો બોલ બધા હાલો તો હાય ગાઈસ આ રોહિત અને આ જાનવી આજ મારે 4 વર્ષ થયા આજ આયા આવવાના ફરદાન ને જો આ છોકરા બધા રમી રહ્યા છે ને હું અડધો દરિયામાં છું જો છોકરા બધા રમી રહ્યા છે આનકાથી આવો અહીંયા સામે સુરત પડે છે આમથી મજા નો આવી ભાઈ સુરેશભાઈ ને હું એમ કહું છું કે તમે નો આયા ને તો હા મજા નથી આવી તમે અમારો વિડીયો જોજો અને હજી અડધો તો બહાર આવતા અંદર આવતા જ નથી જો આ બહાર ઉભા છે મારે નથી આવતા જો ઓય પાણી નો ઉડતો અને રોહિત ધોળા આવે છે હા 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 અને જો ગાઈસ આ દરિયાની રોનક અને અમે નાહી રહી છીએ અત્યારે આ દરિયાની અંદરમાં મજા જ આવી રહી છે અને અમે બધા ભેગા અને મળીને આ એન્જોય કરવા આવ્યા છીએ માંડવીનો બ્રિજ વાવ બ્યુટીફુલ બ્યુટીફુલ આવો તો દારૂથી પધારજો મિત્રો નાયા ધોયા વગર નાયું તો છે પણ બધા કોઈ લુગડા તો બદલાઈ નથી જેવા આવ્યા હતા ને એવા ને એવા પાછા સડ્યા હી અહીં કા જો જાનનું મોઢું જો આજ તો કઈ જો બરખાનું હજુ માથું જેવું ભર્યું હેડ કઈક નાતારો અને આ જાનવી આમ દેખાડો તો આ શું આમાં નાયું છે આમ માથું દેખાડો માથું હજો નકરી માથામાં કિલો અહીંથી ધૂળ લઈને જાય છે મૂંગા ભાવ નહીં કે ધૂળ લઈને જાય છે અહીંથી આ રોહિત એમના ઊભા છે અને મારા હાર કેમ લાગ્યું આજ બરોબર લાગ્યું ને દરિયામાં નાયા ખૂબ નાયા ને હવે પાછા ચૈત્ર વૈશાખમાં આવશો ચૈત્ર વૈશાખમાં ફૂલ ઉનાળામાં આવું હે મમ્મી ચૈત્ર વૈશાખમાં આવવાનું પાછું હા આપણે ઉનાળામાં પછી આવશે નિરાતે સારું બધાને જય માતાજી કહેજો બધાય બસ ઓકે અને બધા અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં અને આજ અમે નાયા પણ લુગડા તો હજી બદલાઈ જ નથી કે કારણ કે અત્યારે હજી મીઠાવાળા ભર્યા છીએ હજી આખું ખારું પાણી છે એટલે અમે અત્યારે બહુ જ એન્જોય કરી છે તમને અત્યારે બધું અમે દેખાડ્યું અને માંડવીની અંદરમાં તમે આવો તો જરૂર આવજો આ જગ્યાએ માંડવી કારણ કે બ્રિજ આમ તો તમે પબ્લિકની વાત જ ના કરો એટલું પબ્લિક છે તો છતાં તમને ટાઈમ મળે તો જરૂરથી તમે પધારજો અહીં આગળ અને અમે હવે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે એક તો શરીર આખું ખારું છે દરિયામાં નહીં એટલે હવે અમે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ એટલે ગાડી બધા કમ્પ્લીટ કરીને સાફ સફાઈ કરીને સામે બધા જો દેખાતા છે તમને અહીંયા બધા સફાઈ કરીને અમે તરત નીકળવાની તૈયારી કરી છે તો હાલો તમને નેક્સ્ટ બ્લોગમાં મળશું અને તારકીન બધાને જય માતાજી બધા મિત્રો અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય માતાજી.